કૃષ્ણનો સ્વભાવ પણ છે ને સ્વીકારનો સ્વભાવ હતો. કૃષ્ણનો મને છે ને એક એના સ્વભાવ વિશે ચર્ચા કરું તો મારે 7 દિવસ જોઈએ. પણ એક પ્રસંગ છે ને મને એના માટે હું એક વાક્ય હંમેશા કહું. કૃષ્ણ છે ને પરીક્ષા લે છે પણ ક્યારેય નાપાસ નથી થવા દેતા. કૃષ્ણ તમારી પરીક્ષા લે અને પાસ કરવાની ગેરંટી પણ પોતે લે. એ કૃષ્ણનો સ્વભાવ છે. એક બહુ સરસ પ્રસંગ શ્રીમદ ભાગવતમાં છે. ભગવાને બધા ગોવાળીઓને એમ કીધું કે ઘેરથી કંઈક વાનગી બનાવીને લાવજો. એટલે સારામાં સારું બધા બનાવીને લઈ જાય છે. કૃષ્ણની આગળ ધરે છે. કોઈએ મીઠાઈ બનાવી હતી, કોઈએ કઈ. બધા જ મીઠાઈ કૃષ્ણની આગળ ધરતા હતા. કૃષ્ણ એક કોળિયો લેવા જાય ત્યાં સામે નજર કૃષ્ણની ગઈ. એક વૃક્ષનું ઓઠું લઈ અને એક ગોવાળિયો ત્યાં ઊભો હતો. ઋષિકુમાર છે, એનું નામ મધુમંગલ. એ મધુમંગલની પાસે કશું હતું નહીં, એટલે ખાટી છાશ લઈને આવ્યો હતો. એ વિચાર એમ કરતો હતો ખાટી છાશ હું કૃષ્ણને આપું અને બદલામાં મીઠાઈ લઉં એ યોગ્ય નહીં. ભગવાન બોલાવે છે કે મધુમંગલ આમ આવને. એને સંકોચ થાય છે કે મારી ખાટી છાશ છે, કૃષ્ણને કેવી રીતે આપું. અને ત્યારે એ વૃક્ષની પાછળ છુપાઈ અને જોવે છે. ભગવાને ઊભા થયા. બીજા ગોવાળીઓ સાથે આવવા જાય એટલે કૃષ્ણે કહ્યું નહીં, તમે અહીંયા બેસો. કારણ કે કૃષ્ણને છે ને લાજ રાખતા બહુ સારી રીતે આવડે છે. બીજાને ખબર ન પડવી જોઈએ. ભગવાન ગયા જઈને એની પાસે છાશ માંગવા જાય પેલા મધુમંગલે છાશનો જે કટોરો હતો એને મોઢે મારી દીધો. ફટાફટ પીવા લાગ્યો. ઉતાવળમાં પીવા ગયો એટલે એની ખાટી છાશ ઢોળાઈ, દાઢીએ ચોટી અને ભગવાન જીભ વડે એની દાઢી ચાટવા લાગ્યા. ગોવાળિયાઓ બધા પૂછે છે કે શું હતું. હકીકતમાં ખાટી છાશ જ હતી. ભગવાને શું કર્યું, એટલી સરસ મીઠાઈ હતી કે હું એકલો ખાઈ ગયો. એટલી સરસ મીઠાઈ હતી. કૃષ્ણને ઢાંકતા આવડે છે. કેવળ નરોવા કુંજરોવા એટલે એમ નહીં, કૃષ્ણને ઢાંકતા પણ આવડે છે. બહુ સરસ વાનગી હતી એટલે હું એકલો ખાઈ ગયો. અને પછી ભગવાન એને પોતાના હાથે મીઠાઈ ખવડાવે છે. તો કૃષ્ણને દરેક ચરિત્રમાં જ્યારે જોઈએ ને તો કૃષ્ણને લાજ રાખતા, કૃષ્ણને ઢાંકતા અને કૃષ્ણ સંવેદનાનું દેવ છે. ખૂબ લાગણીશીલ વ્યક્તિત્વ લાગે હંમેશા. એ કૃષ્ણનો સ્વભાવ છે.